પ્રેક્ટિકલ નંબર 11 આપેલ કાચના પ્રિઝમ માટે આપાત કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ મેળવીએ. હવે આ પ્રેક્ટિકલની અંદર થોડીક થિયરી આપણે થોડું ધ્યાન આપીએ કે પ્રિઝમ માટે આપાત કોણ અને વિચલન કોણ, પ્રિઝમ કોણ અને નિર્ગમન કોણ વચ્ચેનો સંબંધ મેળવો. તો આપેલ થિયરીની અંદર તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે આપાત કિરણ O થી P તરફ બતાવેલું છે. લખીએ કે OE શું છે? તો આપાત કિરણ. એનું એક વખત વક્રીભવન થશે બિંદુ P પાસે અને કાચની અંદર એટલે કે પ્રિઝમની અંદર પસાર થઈને વક્રીભૂત કિરણ એ બિંદુ Q આગળ ફરીથી એનું વક્રીભવન થશે એટલે કે બે વખત વક્રીભવન થશે અને QR એ શું છે? તો નિર્ગમન કિરણ છે. તો લખીએ QR એ નિર્ગમન કિરણ છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે કે આપાત કોણ, વિચલન કોણ, પ્રિઝમ કોણ અને એ વચ્ચેનો સંબંધ. હવે પ્રકાશનું કિરણ જ્યારે હવાના માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, આપણે આ હવાનું માધ્યમ લઈ લઈએ N1 અને ઘટ માધ્યમ જે છે N2 છે. અને આપાત કિરણ પહેલી સપાટીને દોરેલ લંબ સાથે જે કે ખૂણો બનાવે છે ને આપાત કોણ કહીશું આપણે. એટલે આ શું છે? I આપાત કોણ. પહેલી સપાટી માટે આપાત કોણ I છે અને એનો વક્રીભૂત કોણ છે R1. બીજી સપાટી માટે R2 એ આપાત કોણ થઈ જશે અને વક્રીભૂત કોણ એટલે કે બહારની તરફ હવામાં I2 થઈ જશે. I2 તરીકે આગળ આપણે લખીએ નિર્ગમન કોણ. તો E તરીકે બતાવી દઈએ અને આ છે નિર્ગમન કોણ, આપાત કોણ I. બરોબર. તો હવે લખીએ કે I શું છે? તો આપાત કોણ અને E શું છે? તો નિર્ગમન કોણ. હવે પ્રકાશનું કિરણ જ્યારે હવાના માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે તો એક વખત વક્રીભવન થયું અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો બીજી વખત વક્રીભવન થશે. તો આપેલ આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે હવામાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે દોરેલ લંબ તરફ એ માખું વળશે અને ઘટ માધ્યમમાંથી એટલે કે N2 માંથી N1 માં બીજી સપાટી પર જોઈએ તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર તરફ જશે. તો તમે જોઈ શકો છો કે ઇમર્જન રે એટલે કે નિર્ગમન કિરણ QR તમને બતાવેલો છે. હવે આકૃતિની અંદર ચતુષ્કોણ APNE પરથી અથવા Q પરથી APNQ તમે જોઈ શકો છો. આની અંદર માપ ખૂણો P અને માપ ખૂણો Q આ બંને 90 ડિગ્રીના છે. એટલે P અને Q એ બંને 90 અંશના ખૂણાના છે. એટલે અહીંથી તમે જોઈ શકો છો ત્યાં 90 ડિગ્રીનો ખૂણો બનશે અને બિંદુ Q પાસે પણ 90 ડિગ્રીનો ખૂણો બનશે. તો બાકીના જે ખૂણા જે છે માપ ખૂણો A અને માપ ખૂણો N આનો સરવાળો કરીશું આપણે તો એ કેટલો જોવા મળશે? એનો 180. તો કઈ રીતે આવશે? ચતુષ્કોણના દરેકે દરેક ખૂણાનો જ્યારે સરવાળો કરીશું આપણે તો મૂલ્ય આવશે 360. તો આપણને બિંદુ P અને Q આગળ 90 તો મળી જ ગયા છે એટલે કે એક હશે 180 અને માપ ખૂણો A અને માપ ખૂણો N આ બંનેનો સરવાળો પણ 180 થઈ જશે. માપ ખૂણો A આ પ્રિઝમની અંદર એ હંમેશા 60 ડિગ્રીનો હશે જેનું આપણે ધ્યાન રાખીશું કેમ કે સમબાજુ પ્રિઝમ છે એટલા માટે. હવે આકૃતિની ભૂમિતિ પરથી માપ ખૂણો A અને માપ ખૂણો N આનો સરવાળો 180 લઈ લઈએ આપણે. તો લખીએ આપણે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો PNQ
ક્યુ આનો સરવાળો લઈ લઈએ 180. હવે ત્રિકોણ લઈ લઈએ આપણે પીએન ક્યુ પરથી ત્રિકોણ પીએન ક્યુ પરથી R1 R2 અને માપ ખૂણો n જોઈ શકો છો તમે અહીં R1 છે R2 અને માપ ખૂણો n આ ત્રણે ત્રણનો સરવાળો 180 થાય. એટલે કે ત્રિકોણનો પ્રમેય એવું કહે છે કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો આપણને 180 મળે અને ચતુષ્કોણના 360 મળશે. આગળ પરથી તો લખીએ કે માપ ખૂણો R1 વત્તા માપ ખૂણો R2 વત્તા માપ ખૂણો PNQ આ ત્રણે ત્રણનો સરવાળો 180 ડિગ્રી થાય. તો સમીકરણ પહેલું અને સમીકરણ બીજું આની સરખામણી કરીએ આપણે. સરખામણી કરીશું આપણે તો શું જોવા મળશે? માપ ખૂણો એ R1 ને R2 ના સરવાળા બરાબર થશે. તો લખીએ આપણે કે સમીકરણ 1 અને 2 પરથી કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ R1 વત્તા R2. હવે આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિની અંદર વિચલન કોણ જે છે આ ડેલ્ટા એ બહિષ્કોણ છે. તો કોનો બહિષ્કોણ છે? તો ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 નું શું છે? તો બહિષ્કોણ છે. વિચલન કોણ એટલે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો. એટલે આપાત કિરણ અને નિર્ગમન કોણ વચ્ચેનો ખૂણો એને શું કહીશું આપણે? વિચલન કોણ. તો લખીએ આપણે કે વિચલન કોણ ડેલ્ટા એ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 નું શું છે? તો એ બહિષ્કોણ છે. ડેલ્ટા 1 ને ડેલ્ટા 2 એ અંતઃમુખ કોણ છે. એનો સરવાળો કરીશું તો ડેલ્ટા બરાબર થશે. તો આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે માપ ખૂણો I જે છે એટલે કે આપાત કોણ એ ડેલ્ટા 1 અને R1 ના સરવાળા બરાબર થાય. તો લખીએ સાઈડ પર કે I એ ડેલ્ટા 1 અને R1 ના સરવાળા બરાબર થાય. તો આપણે ડેલ્ટા 1 ને કરતા બનાવીએ તો ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R1. એવી જ રીતે નિર્ગમન કોણ જોઈ શકો છો. નિર્ગમન કોનો સરવાળો છે? તો ડેલ્ટા 2 અને R નો સરવાળો છે. તો એની અંદરથી આપણે ડેલ્ટા 2 ને કરતા બનાવીએ તો આપણું સૂત્ર શું બને એ જોઈ લઈએ. તો પહેલા લખીએ કે નિર્ગમન કોણ એ ડેલ્ટા 2 અને R2 નો શું છે? તો સરવાળો છે. તો હવે ડેલ્ટા 2 ને કરતા બનાવીએ તો E માઇનસ R2. આ ડેલ્ટા 2 ની કિંમત અને આ ડેલ્ટા 1 ની કિંમત આ સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R1 પ્લસ E માઇનસ R2. તો I પ્લસ E માઇનસ ને બહાર કાઢે તો R1 વત્તા R2 થઈ જશે. R1 વત્તા R2 એ પ્રિઝમનો પ્રિઝમ કોણ છે જે તમે આગળ જોઈ શકો છો. તો લખી દઈએ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A. હવે આ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A એ શું છે? તો પ્રિઝમનું સમીકરણ કહેવાય. બરોબર. અને આ સમીકરણ આપણે થિયરીની અંદર સાબિતી કરવાની રહેશે જો પરીક્ષામાં પૂછાય તો. આ છે પ્રિઝમનું સમીકરણ. પ્રિઝમ સમીકરણ. હવે આનો પ્રેક્ટિકલની અંદર આપણે યુઝ કરીશું. પ્રેક્ટિકલમાં માત્ર આપાત કોણ અને વિચલન કોણ તમારે શોધવાના રહેશે. હવે પ્રેક્ટિકલની અંદર બેલેન્સ કન્ડિશન માટે તમે ડેલ્ટા પ્લસ A ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E આ ઇક્વેશન પ્રમાણે ડેલ્ટા પ્લસ A અને I પ્લસ E સરખામણી કરી શકો. જો આ બંનેની વેલ્યુ લગભગ નજીકની કિંમત આવે પ્રેક્ટિકલમાં તો આપેલ પ્રેક્ટિકલ તમારો એ સાચો છે. હવે પ્રેક્ટિકલની અંદર શું કરીશું આપણે? તમારે શું કરવાનું છે કે આ જ રીતે આપાત કોણ તમારે લેવાનો છે. આપાત કોણ લીધા પછી આપાત કિરણની ઉપર તમારે બે ટાંકણીઓ તમારે
લેવાની રહેશે. તો આપણે બે ટાંકણીને અહીં આગળ મૂકી દઈએ આવી રીતે. આ બંને ટાંકણીને બીજી બાજુથી જોતા એની ઇમેજ દેખાશે જે નિર્ગમન કિરણની છે. તો ત્રીજી અને ચોથી ટાંકણી લઈને ચારે ચાર ટાંકણીઓ તમારે શું કરવાની છે? સરખામણી કરવા, એટલે કે એક જ રેખસ્થ થાય એ રીતના તમારે લાવવાની છે. બરોબર. હવે આગળ આપણે થોડુંક આની અંદર થિયરીમાં ચર્ચા કરીએ કે ડેલ્ટા એમ મિનિમમ ડિવિએશન એંગલ, એટલે કે લઘુત્તમ વિચલન કોણ મળે એની માટેની શરત કઈ? તો લખીએ આપણે આગળ. લઘુત્તમ વિચલન કોણ એટલે કે ડેલ્ટા એમ માટે શરત કઈ? તો I બરાબર E થઈ જશે અને R1 R2 સરખા થશે, એના બરાબર આપણે R લઈ લઈએ. તો પ્રિઝમના સમીકરણની અંદર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ કેપિટલ A. આની અંદર આપણે I ની કિંમત આપણે E બરાબર લઈએ અથવા E ની કિંમત I બરાબર લઈએ અને આપણને મળશે ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 2I. આપણે શું કર્યું? E ની કિંમત આપણે I મૂકી દીધી. E ની કિંમત આપણે I મૂકી દીધી. તો 2I માઇનસ A. જ્યારે આપાત કોણને કરતા બનાવીએ તો આપાત કોણને જ્યારે કરતા બનાવીશું તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ પ્લસ A ડિવાઈડ બાય 2 આપણને મળશે. હવે આપણે શું કરીએ કે આપેલ સમીકરણ જે છે I આપાત કોણનું આ જે મૂલ્ય જે છે આપણે સ્નેલના નિયમની અંદર યુઝ કરીએ. પહેલી સપાટી પર આપણે સ્નેલનો નિયમ યુઝ કરીએ જે શું છે? n1 sin I is equal to n2 sin R1. I ની કિંમત આપણે શોધી નાખી છે અને એ કિંમત મૂકી દઈએ. n1 એ હવાનું વક્રીભવનાંક છે. n1 શું છે? તો હવાનો વક્રીભવનાંક છે અને n2 શું છે? તો પ્રિઝમનો વક્રીભવનાંક છે. તો સ્નેલનો નિયમ યુઝ કરી આપણે પ્રિઝમનો વક્રીભવનાંક શોધવાનું આપણે સૂત્ર તારવીએ. તો n1 બરાબર 1 મૂકી દઈએ તો sin I ની કિંમત ડેલ્ટા એમ પ્લસ A બાય 2 ઇઝ ઇક્વલ ટુ n, જે શું છે? પ્રિઝમનો વક્રીભવનાંક, sin R1 શું મૂકી શકીશું? આપણે જાણીએ છીએ કે કેપિટલ A બરાબર શું હતું? R1 વત્તા R2 હતા. જો બંનેની કિંમત સરખી લઈ લઈએ R1 ને R2, R બરાબર લઈ લઈએ તો 2R બરાબર શું થઈ જશે? A થઈ જશે. A બરાબર 2R થઈ જશે તો R બરાબર શું થશે? તો A બાય 2. તો આપણે R1 ની કિંમત મૂકી દઈએ A બાય 2. હવે આપણે વક્રીભવનાંકને કરતા બનાવીએ. આપણે એને કરતા બનાવીએ તો n ઇઝ ઇક્વલ ટુ sin ડેલ્ટા એમ પ્લસ A બાય 2 છેદમાં sin A બાય 2. તો આ n એ શું છે? તો પ્રિઝમનો વક્રીભવનાંક. પ્રિઝમના વક્રીભવનાંક શોધવા માટેનું સૂત્ર આવી રહ્યું. ડેલ્ટા એમ શું છે? તો લઘુત્તમ વિચલન કોણ. હવે આપણે પ્રેક્ટિકલી આપાત કોણ, વિચલન કોણ, નિર્ગમન કોણ આ બધાની વેલ્યુ પ્રેક્ટિકલ થ્રુ આપણે શોધીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રિઝમમાં થતું વક્રીભવન અને એનું પ્રેક્ટિકલ આપણે જોઈએ. સૌપ્રથમ સાધનો આપણે જોઈ લઈએ કે 4 ટાંકણી જોઈશું આપણે, પુશપિન જોઈશું જે કાગળ ઉડી ના જાય એના માટે, પેન્સિલ, કોણ માપક અને પ્રિઝમ, બરાબર, અને ફૂટપટ્ટી. સૌપ્રથમ આપણે શું કરીશું કે કોરા પેજ પર પ્રિઝમને આપણે ડ્રો કરીશું, જેને આપણે પેન્સિલથી આઉટલાઈન દોરીશું. બરોબર વચ્ચે મૂકીને માઇનર એવી આઉટલાઈનને આછી એવી ડ્રો કરી દઈશું આપણે. અને પછી પ્રિઝમને આપણે દૂર કરી આઉટલાઈનને પેન્સિલથી અને ફૂટપટ્ટી વડે બરોબર વ્યવસ્થિત સમબાજુ ત્રિકોણ આપણે બનાવી દઈએ.
બરાબર. પ્રિઝમને આપણે દોર્યા બાદ આપણે કોણ માપકથી આ પહેલી સપાટી પર આપણે લંબ દોરીશું. જેને સપાટી સાથે મૂકીને એક્ઝેક્ટ 90 ડિગ્રીનો આપણે લંબ દોરીશું. એક ટપકું આપણે આગળ મૂકીશું, બીજું ટપકું આપણે આછું એક આગળ મૂકી દઈશું અને આ બંને ટપકાને આપણે શું કરીશું? જોઈન્ટ કરી દઈશું. એટલે સપાટીને લંબ આપણને મળી જશે. બરોબર. તો હવે આ સપાટીને લંબ આપણે આપાત કોણ તમારે દોરવાનો છે, જે આપણે 40 ડિગ્રીનો આપણે લઈશું. બરોબર. તો આઈ એ આપણે 40 ડિગ્રીનો ખૂણો આપણે લઈએ. તો દોરેલ લંબ સાથેનો ખૂણો લેવાનો છે. તો કોણ માપકને કેવી રીતના મૂકવાનું એ આપણે ધ્યાન રાખીશું. આવી રીતના. બરોબર. અને દોરેલ લંબ સાથે 40 ડિગ્રીનો ખૂણો તમારે લેવાનો છે. તો 40 ડિગ્રીનો ખૂણો એ આપણે જોઈ શકીશું અહીં આગળ આવશે. બરાબર. 40 ડિગ્રી આપણે ટપકું મૂકી દઈશું પેન્સિલથી અને લંબ સાથે ફૂટપટ્ટી વડે આપણે 40 ડિગ્રીનો ખૂણો આપણે બનાવીશું. તો આ રીતે આપણે આપાત કોણ દોરીશું. આ છે આપાત કોણ, જેનું મૂલ્ય લખી દઈએ આપણે I ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી. હવે શું કરીશું આપણે? આપાત કોણની જે લાઈન દોરી છે ત્યાં આગળ આપણે બે ટાંકણીઓ આપણે એવી રીતે મૂકીશું જેથી 3 સેન્ટીમીટરનું અંતર રહે. તો એક ટાંકણી આપણે આગળ મૂકીશું અને ખોસી દઈએ આપણે, અને બીજી એક ટાંકણી જે છે એને આપણે આવી રીતના મૂકી દઈશું. આપણે એ ધ્યાન રાખવાનું છે કે બે ટાંકણીઓ વચ્ચેનું ડિસ્ટન્સ અંતર લગભગ 2 કે 3 સેન્ટીમીટર આપણને જોવા મળે. હવે આપણે શું કરીશું? પ્રિઝમને મૂકીને બરોબર જે આઉટલાઈન દોરી હતી આપણે પ્રિઝમની, બરોબર એ જ રીતે આપણે પ્રિઝમને મૂકીને આ બંને ટાંકણી જેમાંથી પ્રકાશનું કિરણ પ્રિઝમમાં દાખલ થશે એટલે કે એ થઈ જશે આપાત કિરણ, અને આ બાજુની સાઈડ આપણે બંને ટાંકણીને જ્યારે જોઈશું તો એ થઈ જશે નિર્ગમન કિરણ. તો આપાત કિરણને દોરી બે ટાંકણીને મૂકીશું આપણે, અને પ્રિઝમ મૂક્યા બાદ આ બંનેનું પ્રતિબિંબ એટલે કે એનું ઇમેજ આપણે નિર્ગમન કિરણ મારફતે આગળ જોઈ શકીશું. તમે જોઈ શકો છો કે આ બંને ટાંકણી જે છે એનું નિર્ગમન કિરણ તમે અહીં આગળ પ્રિઝમની બીજી સાઈડ તમે જોઈ શકો છો, જે તમને દેખાશે. અહીં તમે જોઈ શકો છો કે બંને ટાંકણીઓ સીધી રેખામાં નથી, તો તમે બંને ટાંકણીને એક રેખસ્થ થાય એ રીતના તમે આગળ બંનેને આ રીતના તમે મૂકી શકો છો. તમે જોઈ શકો છો બંને ટાંકણી વચ્ચેનું ગેપ જે છે એ દેખાય છે અત્યારે હાલ. તમારે શું કરવાનું છે કે બંને ટાંકણીનું ગેપ પૂરાઈ જાય એ રીતના તમારે સ્ટ્રેટ લાઇનની અંદર આ રીતે બંને ટાંકણીઓ સીધી રેખામાં આવી ગયા બાદ ત્રીજી ટાંકણી અને ચોથી ટાંકણી બંનેનું તમારે રીડિંગ લેવાનું છે. તો બંને ટાંકણીઓ સીધી રેખામાં દેખાઈ ગયા બાદ આપણે ત્રીજી ટાંકણીનું આપણે યુઝ કરીશું, અને આ બંનેની એક જ રેખામાં આવે એ રીતના આપણે એને ગોઠવી દઈશું.
તમે જોઈ શકો છો આગળની બે ટાંકણીઓ અને ત્રીજી ટાંકણી એક રેખામાં દેખાય છે. હવે ચોથી ટાંકણીને પણ આપણે શું કરીશું, એવી રીતે ગોઠવીશું જેથી ચારે ચાર એક રેખસ્થ આવે. તો આપણે ધ્યાન રાખીશું કે આનો જે છેડો જે છે એટલે આપણે જે પોઈન્ટ છે એ પોઈન્ટની દિશામાં જ લગભગ 3 કે 4 સેન્ટીમીટરનું અંતર રાખી આપણે ટાંકણીને આપણે ખોસી દઈશું. આમ ચારે ચાર ટાંકણીઓ એક જ રેખામાં તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ કે પહેલી બે ટાંકણી એ આપાત કિરણ બતાવે છે અને બીજી બે ટાંકણી જે છે એ નિર્ગમન કિરણ બતાવે છે. હવે આપણે બંને ટાંકણીઓના છેડે પેન્સિલથી એક ટપકું મૂકીને, એટલે કે આને આપણે રિમૂવ કરીશું અને ત્યાં એમની જગ્યાએ એક પેન્સિલથી એક નાનું ટપકું મૂકી દઈશું. બરાબર. હવે આ પ્રિઝમને દૂર કરી આ બંને ટપકાને પેન્સિલથી આપણે ડ્રો કરીશું અને પ્રિઝમની બીજી સાઈડ એટલે કે બીજી બાજુ ત્યાં આગળ આપણે ત્યાં ટચ કરાવીશું. આપણે આમ આપણે નિર્ગમન કિરણ આપણે ડ્રો કરી દીધું. હવે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો શોધવા માટે આપાત કિરણને આપણે શું કરીશું, થોડું વધારે લંબાઈશું. આ રીતે આ આપણને ડેલ્ટા જોવા મળશે, વિચલન કોણ જોવા મળશે. આ છે ડેલ્ટા, આ છે ડેલ્ટા. હવે આપણે શોધવાનું છે નિર્ગમન કોણ. નિર્ગમન કોણ આપણે આ જે બિંદુ નિર્ગમન કિરણ આપાત થાય છે એ બિંદુએ આપણે લંબ દોરીશું કોણ માપકનો ઉપયોગ કરીને. આ રીતે આપણે કોણ માપકને મૂકીશું અને જે બિંદુએ નિર્ગમન કિરણ આપાત થાય છે તે બિંદુએ રાખી લંબ દોરીશું. બરાબર. હવે જે બિંદુએ નિર્ગમન કિરણ આપાત થયું એ બિંદુએ આપણે લંબ દોરીશું. તો આ ખૂણો બને છે આપણો નિર્ગમન કોણ ઈ. હવે આપણે શું કરીશું, ડેલ્ટા અને ઈની વેલ્યુ કોણ માપકથી શોધીશું અને પ્રિઝમનું સમીકરણ જે છે એ બેલેન્સમાં આવે છે એ પ્રમાણે આપણે ચેક કરીશું. કઈ રીતે કે ડેલ્ટા પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ. આ રીતના આપણને જોવા મળશે. એટલે ડેલ્ટા શોધીશું આપણે. પ્રિઝમ કોણ 60 ડિગ્રીનો છે અને આઈ 40 ડિગ્રી છે અને ઈ આપણે કોણ માપકથી આપણે શોધી નાખીએ. તો કોણ માપકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નિર્ગમન કોણ કેટલો છે. તો નિર્ગમન કોણ આપણને મળે છે 55 અને 56 ડિગ્રી. તો લખી દઈએ ઈ એ 56 ડિગ્રી. બરાબર. ઈ મળી ગયા આપણને 56 ડિગ્રી. હવે ડેલ્ટા શોધીએ આપણે. તો ડેલ્ટાને શોધવા માટે ફરીથી આપણે કોણ માપકનો ઉપયોગ કરીએ અને કોણ માપકથી આપણે ચેક કરીએ છીએ તો આપણને
ડેલ્ટાની કિંમત જોવા મળે છે આપણને 35, 36 અને આ 37 ડિગ્રી. તો લખી દઈએ ડેલ્ટા એ 37 ડિગ્રી છે. બરોબર. હવે આપણે આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ. શું ઇક્વલ આવે છે? નજીકનું આવે છે આન્સર? જો નજીકનું આવતું હોય તો આપણો પ્રેક્ટિકલ વ્યવસ્થિત છે. તો ડેલ્ટાની કિંમત મૂકીએ આપણે 37. કેપિટલ એ કેટલા છે? તો 60 ડિગ્રી. આઈની કિંમત છે 40. ઈની કિંમત છે 56. તો બંને બાજુ આપણે ઇક્વલ સરવાળો કરીએ તો અહીં આગળ શું આવશે? આ બાજુ સાઈડ તો આપણને કિંમત જોવા મળશે 96 આ રીતે, અને અહીં આગળ જોવા મળશે આપણને 97. એટલે લગભગ આન્સર આપણા નજીકના છે. એટલે આપેલ પ્રેક્ટિકલની અંદર આપણે આપેલા આપાત કોણ, નિર્ગમન કોણ 56 ડિગ્રી અને ડેલ્ટા 37 ડિગ્રી આપણે શોધી નાખીએ. અહીં આપાત કોણ 30 ડિગ્રીએ ડેલ્ટા મળે છે 43 ડિગ્રી. અહીં આપાત કોણ 40 ડિગ્રીએ મળે છે ડેલ્ટા 37 ડિગ્રી. આમ અલગ અલગ આપાત કોણે તમે વિચલન કોણના ડેલ્ટાના મૂલ્યો મેળવી આપાત કોણ અને ડેલ્ટાનો ગ્રાફ દોરી શકો છો.